એ શ્રેયા, હા મમ્મીજી, મને ઓલા ગીઝર નો વાયર છૂટો પડી ગયો છે તો મને જોઈન્ટ કરી દે ને. હાલો કર દો. આવા જવું છે. હાલો કર દો. લે પણ આ આવી ગયા એને કયો ને વાયર જોઈન કર દે. પણ એને કહું તો એને કરંટ લાગે. તો મને ના લાગે તો હું તો તું જ તને કરંટ લાગે તું તો પીછી લઈ આવું. છોકરો બીજો લેવા જોડે છે. No, 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 no. એ શ્રેયા બહુ જાગો. અમારા વખતમાં 3 વાગે ખેતર વયા જાતા. જાગો જાગો જાગો. 4 વાગ્યામાં જાગીને અમે છે ને કપડા ધોવા બેસી જતા અને ઘંટી શરૂ કરીને આમ દળવા બેસી જતા. આમ જાગો જાગો 12 વાગ્યા. અરે મમ્મી શું છે તમારે? અમારા વખતમાં ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, ઊભું પોતું છે. અમારા હવે છે ને રાતે મોબાઈલ કરવા હાટુ 12 વાગ્યા સુધી મોબાઈલ કરવા હાટુ મોબાઈલ છે. અમે અડધી રાત સુધી જાગીને મોબાઈલ કરીએ છીએ. એટલે હવારમાં અમારથી 12 વાગ્યા પહેલા નહીં જગાય. તમારા ભાગ ફૂટલા એ તમારે નહોતું ઘરઘંટી, વોશિંગ મશીન ને ઊભું પોતું. અમારા વખતમાં છે અમને હુવા દેજો. હા 12 વાગે જગાડશો. તો હોળી જેવા જ થાય જ્યારે હોય ત્યારે ઘરમાં હોળી કરાવતા હોય. હું કીધું હું હોળી છું, તું ધૂળેટી છો. મારા છોકરાને રંગમાં રંગી દીધો તે આખો. હારી કાચિંદડા જેવી. ઘર હોય ને ત્યાં 2 વાસણ ભબડે. તું આવતી રે પાછી. હવે વે પાછી સાની. તમને એકવાર તો કીધું હું હવે પાછી ન થવાની. તો કેમ વારે વારે ફોન કર કરો છો? તમે કઈ ઘર મૂકી ન હોય જવાનું હોય વે પાછી. એક વાર કીધું ને હવે હું પાછી નથી આવવાની યાર. એ મને આ સાંભળી ને મને એટલી ટાઢક મળી. મૂકેલ સાની મને. એ શ્રેયા, આ બાર તડકો આવી ગયો છે તાર બ્લેન્કેટ નાખવાનું તો નાખી દે ને. એ હા મમ્મીજી 2 મિનિટ નાખી દો હો. પણ તારી બે કામ તો કોઈ પૂરી જ નથી થતી. હું મૂકી દઉં છું. એ શ્રેયા, ચા મૂકી દે ને. 2 મિનિટ મમ્મીજી મૂકું હો 2 મિનિટ. મમ્મીજી મેં તમને કેમ ના પાડી? ખમો હું મૂકી દઉં 2 મિનિટ. તારી 2 મિનિટ કોઈ પૂરી જ નથી થવાની. હું કરી લઉં છું. એ શ્રેયા, આ મહેમાન આવે છે, આ બધું પડ્યું છે, થોડો કચરો કાઢી નાખ ને રૂમ ચોખ્ખો કરી નાખ. કોક આવ્યું હોય તો ખરાબ લાગે. એ 2 જ મિનિટ મમ્મીજી હમણાં કરી નાખું. 2 મિનિટ હમણાં કરવું હોય તો કીધું લાવો. તારી 2 મિનિટ તો કોઈ પૂરી જ નથી થતી. લાઈ હું કરી નાખું. તાર કોઈ પૂરું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.